સયાજી હોસ્પિટલમાં વિશ્વ અંગદાન દિવસની અનોખી ઉજવણી, નર્સિંગ સ્ટાફને અંગદાન સંદેશવાળી છતરીઓ અને તિરંગાનું વિતરણ. વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જનજાગૃતિનો અનોખો કાર્યક્રમ યોજાયો. તબીબી અધિક્ષક ડૉક્ટર રંજન અય્યર અને RMO ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં નર્સિંગ સ્ટાફને અંગદાન અંગે જાગૃતિ ફેલાવતા સંદેશ સાથેની છતરીઓ અને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી સ્વાતંત્ર્ય દિવસને ધ્યાનમાં રાખીને આયોજિત કાર્યક્રમમાં હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો. તિરંગા હાથમાં લઈને ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષ સાથે દેશભક્તિનો સંદેશ આપવાની સાથે અંગદાન જેવા મહાદાન માટે લોકોને પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે બ્રેઇન ડેડ થયેલા વ્યક્તિના પરિવારજનોની સંમતિથી અંગદાન કરવામાં આવે તો કિડની, હૃદય, લીવર સહિતના મહત્વના અંગો અને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપી શકે છે, જેથી સમાજમાં અંગદાન અંગે જાગૃતિ વધારવી સમયની જરૂરિયાત છે. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઇકબાલ કડીવાલાએ શહેરજનોને અંગદાન મહાદાન અભિયાન સાથે જોડવા અપીલ કરતા જણાવ્યું કે એક વ્યક્તિના અંગદાનથી અનેક લોકોનું જીવન બચાવી શકાય છે. માનવ સેવા અને રાષ્ટ્ર સેવાના ભાવ સાથે યોજાયેલા આ કાર્યક્રમ હોસ્પિટલમાં ઉપસ્થિત સૌને અંગદાન માટે પ્રેરિત કર્યા હતા. સૌ જાણો છો, વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત, સમગ્ર દેશ ખૂબ જ ઉત્સાહિત છે અને આ અંગદાન જે મૃત્યુ પછી પણ સ્વર્ગે પહોંચવાનો, અન્ય લોકોને જીવન બક્ષવાનો જે એક ઉમદા ઉપાય છે, એ અંગદાન પ્રવૃત્તિને પ્રમોટ કરવા માટે અંગદાન દિવસ ઉજવાય છે. રાજ્યની 3 મેડિકલ કોલેજોને, 3 હોસ્પિટલોને શ્રેષ્ઠ કન્ટ્રીબ્યુશન માટે, અંગદાન માટે એવોર્ડ એનાયત થયા છે. અમદાવાદ, સુરત અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ આજે સયાજી હોસ્પિટલ ખાતે અંગદાનનો પ્રચાર અને પ્રસાર કરવા માટે આ વરસાદી સિઝનને અનુરૂપ એવી અંગદાનના મેસેજવાળી છત્રીઓ અમે ડિસ્ટ્રીબ્યુટ કરી છે, જે બદલ TNAI, મારા મિત્ર ઇકબાલ કડીવાલા તથા સમગ્ર નર્સિસ એસોસિએશનનો હું ખૂબ ખૂબ આભારી છું. અને વડોદરા શહેરમાં પણ આ અંગદાનની પ્રવૃત્તિને શ્રેષ્ઠતમ વેગ મળે એ માટે આપણે સૌ કામે લાગી પડીએ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.